હરિઓમ વિદ્યાર્થી મિત્રો, હરિઓમ। આજે જ્યારે એક એવા ટોપિક ઉપર એક એવી જે કાવ્ય જે છે એના પર જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આપણે, આગલા એપિસોડની અંદર, આગલા ખંડની અંદર મેં આપ સર્વને કહ્યું હતું કે એક એવો મુદ્દો, એક એવો આખ્યાન નળ દમયંતી, એનો એક ખંડ એટલે કે આખ્યાન ખંડ, એનો સંપૂર્ણતયા ખ્યાલ જે છે, એનો સાર જે છે મેં આપ સૌને સમજાયો હતો। હા દોસ્તો, તો આજે એ જે સાર સમજાયો હતો એ કવિતા જે છે, પ્રેમાનંદની કવિતા તરફ જોવાનો પ્રયાસ કરીએ છીએ। વિષય ગુજરાતી, વિષયાંગ મતલબ એનો એકમ એ નળ દમયંતી, એનો સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે અને એના જે સર્જક છે, કવિ છે તો પ્રેમાનંદ। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ શિરોમણીનું જેને બિરુદ મળેલું છે એવા જે આ કવિ છે એટલે પ્રેમાનંદ। વિદ્યાર્થી મિત્રો, આપને પ્રશ્ન પૂછાય છે કે પ્રેમાનંદને કયું બિરુદ મળેલું? તો પ્રેમાનંદને જે બિરુદ મળ્યું એનું નામ છે કવિ શિરોમણી। કવિ શિરોમણીનું એને બિરુદ મળેલું છે। બીજું એનું ઉપનામ શું છે? તો પ્રેમાનંદનું જે ઉપનામ જે છે તો માણભટ્ટ છે। માણભટ્ટ છે, ઉપનામ છે માણભટ્ટ। સાહેબ, એવું સરસ મજાનું ઉગતું નામ, ઉજળું નામ, મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ ઘરેણું કહી શકાય એવું સુંદર મજાનું નામ એટલે પ્રેમાનંદ। મેં આગલા પીરિયડની અંદર સંપૂર્ણ સાર મેં આપને કહેલો અને આજે ચાલો કવિતા તરફ જઈએ છીએ। હું અપેક્ષા રાખું, મેં આપ સર્વને પીડીએફ પણ મોકલેલી છે અને કદાચ આપણી પાસે પુસ્તકો પણ હોય તો એ કવિતા ચોક્કસ જોજો। હું એક પછી એક ચડિયાતી પંક્તિઓ જે છે એ અક્ષરસહ, શબ્દસહ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું। તો આવો એક સુંદર મજાની પંક્તિથી આજની આ રૂડી રૂપાળી જે આખ્યાન ખંડ જે કૃતિ છે એની શરૂઆત કરવા જઈએ છીએ। કે ગીરા ગુર્જરીમાં સ્તવન તુજ કરું છું, ગીરા ગુર્જરીમાં સ્તવન તુજ કરું છું, મને જે મળ્યું તે સહજ તને શરણે ધરું છું। આ ફૂલવાડી તારી ને ફૂલોય તારા, આ ફૂલવાડી તારી ને ફૂલોય તારા, એ તારા ફૂલો આજ હું તને શરણે ધરું છું, આ તારા ફૂલો હું તને શરણે ધરું છું। તો દોસ્તો, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુર્વે દેવ સર્વકાર્યેષુ સર્વદા, એમ કહીને આજની કવિતા શરૂ કરે છે। મન ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળરાય ઘણી। વિદ્યાર્થી મિત્રો, આપ જાણતા હશો 10મા ધોરણની અંદર અને 9મા ધોરણમાં આપણે અલંકાર ભણવાના આવતા હતા। એમાં અંત્યાનુપ્રાસ નામનો જે અલંકાર એ આપણે અહીંયા કવિ શ્રી પ્રેમાનંદે લીધેલો છે। કારણ કે તણી અને ભણી, પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ, બીજી પંક્તિનો છેલ્લો શબ્દ, બંને વચ્ચે પ્રાસ છે। આ તો ખાલી તમારા નોલેજ માટે વાત છે, આવું કંઈ પૂછાતું નથી, પણ આપણા નોલેજ માટે નોલેજ રાખવું જરૂરી છે। અલગ અલગ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે એમાં અલંકારો પૂછાય છે ને, એટલે હું તમને ખાસ કહું છું, અત્યારથી તૈયાર કરીએ કે જાગ્યા ત્યાંથી સવાર બહુ સારું પડે। મન ઈચ્છા નૈષદ રાય તણી, જે દમયંતી જે છે એના મનમાં ઈચ્છા કઈ છે? નૈષદ રાય એટલે નળ રાજા, નૈષદ રાય, નૈષદ રાય, રાય એટલે રાજા, બરાબર? નૈષદ રાજ્યનો રાજા એટલે નળ। તો શું વાત કરી છે? મન ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી। બહુ સરસ મજાની વાત કરી છે। જે દમયંતી જે છે એના પિતા જે ભીમક રાજા જે છે એને દમયંતીનો સ્વયંવર કર્યો છે, સ્વયંવરનું આયોજન કર્યું છે। સ્વયંવર એટલે શું? પોતે જે નારી જે છે, કન્યા જે છે, પોતે પોતાની પસંદગીનું પાત્ર પસંદ કરી શકે એને, અને એને વરમાળા પહેરાવે। ચાલ થકી એક એવું પાત્ર આજે ગોતી લઈએ, ચાલ થકી આજ એવું પાત્ર ગોતી લઈએ, આમ તો મરજીવા બનીને મોતી લઈએ। અદ્ભુત મજાની પંક્તિ રજૂ કરી છે। કાર્યક્રમને આગળ ધપાઈએ, કવિતાને આગળ ધપાઈએ। બહુ સરસ મજાની પંક્તિ છે। શું કહે છે કે મનમાં જે ઈચ્છા જે છે, આ દમયંતી નામની જે કન્યા છે એ મનોમન જે છે નળ રાજાને વરી ચૂકી છે
નળ રાજા બસ મારે સુખમાં પણ મારો પતિ, દુઃખમાં પણ મારો પતિ સારી, એને પત્ની કહેવામાં આવે, એને સ્ત્રી કહેવામાં આવે છે. એના મનમાં એવું નક્કી કર્યું કે સુખ દુઃખનો સાથી જો મારા હોય કોઈ તો નૈષદ રાજ્યના જે રાજા છે એ નળ રાજા છે. મનોમન હું એને પ્રેમ કરી ચૂકી છું, મનોમન હું એને વળી ચૂકી છું એમ. એટલે કન્યા ગઈ નળ રાય ભણી. મિત્રો, તળપદા શબ્દોના શ્રેષ્ઠ રૂપો તમને પરીક્ષામાં પૂછાય છે. ભણી, ભણી એટલે થશે તરફ. ભણી એટલે શું થશે? તરફ. એટલે આજે કન્યા જે છે એ કન્યા એ નળ રાજા તરફ જાય છે અને મનમાં તો ઈચ્છા શું છે કે મારો પતિ એ નળ રાજા બની શકે. વિચાર કરો કે એક સમય એવો હતો, એ વખતે સ્વયંવર થતો હતો. આગળ જવાનો પ્રયાસ કરીએ છીએ. જોઈએ તો ઊભા છે નળ પંચ. પંચ એટલે 5. આમ બરાબર જે દમયંતી જે છે, દમયંતી બરાબર મંડપની વચ્ચે આવે છે તો 5 નળ જોવે છે. અને કૌતુક થાય છે, નવાઈ થાય છે કે જોઈએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. આ બધું ખોટું તો નથી ને? આ બધા વિચારો ખોટા નથી ને? આ વ્યવસ્થા ખોટી નથી ને? એના મનમાં બધું પ્રશ્નો ઉભો થાય છે. આ બધું ખોટું લાગે છે. મારે તો એક જ નળ છે, હું જેને વળવા જઈ રહ્યો છું નળ એક છે, એમ કે 5 દેખાય છે. હંસનું કહ્યું અવર્થા રહ્યું. અવર્થા એટલે ખોટ, મિથ્યા. અવર્થા એટલે ફોક અથવા મિથ્યા. કે પેલા હંસે જે કહ્યું હતું કે હે દમયંતી, તારા લગ્ન જે છે એ નૈષદ રાજ્યના કુંવર રાજા જે છે નળની સાથે થશે. તો શું હંસે જે કહ્યું છે એ ખોટું પડશે? વિદ્યાર્થી મિત્રો, આપણે કહે છે વિધાતાના લેખ માટે કોઈ મેઘ ન મારી શકે. એટલે અહીંયા દમયંતી જે છે એ દમયંતીનો પ્રશ્ન ઉભો થાય છે કે શું જે હંસે જે આગમવાણી બાકી હતી, ભવિષ્યવાણી જે કહી હતી, શું ભવિષ્યવાણી ખોટી પડશે? પ્રશ્ન ઉભો થાય છે એને. તો શું કહ્યું છે? હંસનું ગયું અવર્થા રહ્યું, નળનાથનું વરવું રહ્યું. વરવું એટલે પરણવું. કે હંસે કહ્યું હતું કે હે દમયંતી, તું છે ને લગ્ન કરીશ, તારી સાથે લગ્ન કરશે તો એ નળ રાજા છે. વરવું એટલે પરણવું. તો નળ રાજા સાથે લગ્ન કરીશ એમ. તારો પતિદેવ સંસારનો કોઈ હશે તો નૈષદ રાજ્યનો રાજા જે છે એ નળ હશે. કેવી અદ્ભુત વર્ણન કરી છે, કેવું જબરજસ્ત વર્ણન છે, આબેહૂબ વર્ણન છે. આમ બરાબર પ્રેમાનંદ જે છે એ પ્રેમાનંદ માણ ઉપર આમ ફડાકો મારતા જાય. આંગળી જે છે આંગળીમાં વેટ પહેરેલો હોય અને એ માણ જે છે માટલું મોટું ગોળાવાળું, અને સાહેબ આમ કરી આમ ફડાક મારે અને ત્રૈંગ જેનો અવાજ આવે. એ જે વાગતા વગાડતા જે ગાય કઈ રીતે? મના ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી. આમ ત્રામ વાગતો હોય સાહેબ વર્ણન કરે છે. મન ઈચ્છા નૈષદ રાય તણી, કન્યા ગઈ નળ રાય ભણી. જોઈએ તો ઉભા છે નળ પંચ, કન્યા કહ્યા ખોટા સંચ. એવું અદ્ભુત વર્ણન છે. પછી એવું કીધું હંસનું કહ્યું અવર્થા રહ્યું, નળનાથનું વરવું. કે જે હંસે જે કહ્યું હતું કે હે દમયંતી, હે દીકરી, તારો જે લગ્ન જે છે એ નૈષદ રાજ્યના રાજા નળ સાથે થશે. તો શું આ આગમવાણી જે છે, આ ભવિષ્યવાણી છે, હું ખોટી પડશે? હંસનું કહ્યું ખોટું પડશે? અવર્થા એટલે જૂઠું, ખોટું. એક નળ સાંભળ્યું ધરા, આ કપટી કુ આવ્યા ખરા. આ ધરા એટલે ધરતી. આ ધરતી પર મેં સાંભળ્યું છે કે એક જ નળ છે. ધરા એટલે ધરતી. પણ શું વાત કરી છે કે આ ધરતી પણ નળ રાજા એક જ છે. આ કપટી કુ આવ્યા ખરા. કપટી એટલે દગાખોર. કપટી એટલે દગાખોર. કપટી એટલે પ્રપંચી અથવા દગાખોર. કે આવા દગાખોર ક્યાંથી આવી ગયા? અદ્ભુત વર્ણન કર્યું છે કે મેં એવું સાંભળેલું છે ચોક્કસ કે આ ધરતી ઉપર જે છે એ ધરતી ઉપર એક નળ છે ચોક્કસ નૈષદ રાજ્યનો, પણ આ તો 5 નળ. એવું તે શું છે? તવ દમે 5 નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે. ચેષ્ટા, ઈચ્છા, સંકેત, આમ સંકેતો કરે, ઇંગિત કરે છે, ઈશારો કરે છે. લાવ હાર અમારા ગળામાં પહેરાવ. કેવું અદ્ભુત વર્ણન છે.
કે સાહેબ દમયંતી એકલી છે ને અમે નળ રાજા કેટલા છે? 5 છે. સાહેબ આ 5 નળ છે. હવે તમે કલ્પના કરો કે 5 નળ છે ને દમયંતી એકલી છે. સાહેબ કલ્પના કરો દમયંતી કેવી ગુંજાઈ જાય છે કે હંસે કહ્યું છે પણ આ તો 5 નળ છે. તો શું વાત કરે છે કે 5 નળ ચેષ્ટા કરે લાવ હાર કંઠ આગળ ધરે. પોતાનો કંઠ એટલે ગળું ગરદન આપણે આગળ ધરે છે કે લાય અમને પહેરાઈ દે હાર, અમને પહેરાઈ દે. ઓહ કેવું વર્ણન, અદ્ભુત વર્ણન છે ભલામણા. સાહેબ આ ધરતી ભારતની ધરતી, સંતો સુરા સામંતો સૂફી કલાકારો કારીગરો અને દાનવીરો અને ભામાશાઓની આ ધરતી છે ભલામણા. હે સાહેબ આ ધરતીની અંદર દાનેશ્વરી કર્ણ પણ થઈ ગયા છે. સાહેબ આ ધરતીની અંદર વીર ભામાશા થઈ ગયા છે. આ ધરતીની અંદર સાહેબ રાણા પ્રતાપ થઈ ગયા છે. અને આ ધરતીની અંદર સાહેબ મોગલે આઝમ એટલે કે સલીમ પણ થઈ ગયા છે. અકબર રાજા પણ થઈ ગયા છે. અનાર ગલીબ પણ થઈ ગયા છે. સાહેબ આ ધરતી છે. અને એ ધરતીની જ્યારે વાત થતી હોય તો શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે. કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે અને કૂવો જ્યાં ખોદું ત્યાં સરિતા નીકળે. અજીબ તાસીર છે આ મહાભવની કે મહાભારત વાવું ને ગીતા નીકળે. સાહેબ બહુ સુંદર મજાની વાત કરી છે કે તવ દમયંતી થઈ ગાભરી. ગાભરી એટલે ભયભીત ને તવ એટલે ત્યારે. તવ એટલે ત્યારે. ત્યારે જે દમયંતી જે છે એ ડરી ગઈ, ભયભીત થઈ ગઈ. એ હર્ષાંગરી ભયભીત થઈ જાય છે. શું વાત કરી છે કે તવ દમયંતી થઈ ગાભરી વિપરીત દેખી પાછી ફરી. વિપરીત એટલે વિરોધી. આ વિરોધી પરિસ્થિતિ જોઈને એ પાછી ફરે છે. ના ના ના, આ 5 નળ છે, બસ સાચો નળ કયો છે? એ મૂંઝાઈ જાય છે. એ મૂંઝાઈ જાય છે અને થોડી પાછી ફરે છે. આવી જાહા પિતા ભીમક. જાહા એટલે જ્યાં, જાહા એટલે જ્યાં. પિતા પોતાના પિતા ભીમક. પ્રશ્ન એક વાક્ય ઉત્તરમાં પૂછાય છે કે દમયંતીનું પિતાનું નામ શું હતું? દમયંતીના પિતાનું નામ ભીમક રાજા હતું. ભૂલાવું નહીં જોઈશે. ભીમક કનૈયા એટલે ભીમક રાજાની દીકરી એટલે દમયંતી. આવી જાહા પિતા ભીમક. અરે તાતજી જુઓ કૌતક. તાતજી એટલે પિતાજી. તાતજી એટલે પિતાજી. વિનયવાચક નિપાત થશે ને આગલા એપિસોડ 2-3 પીરિયડ પહેલા આપણે નિપાત લીધા છે, ચલાવ્યા છે. તો નિપાતમાં જી આવ્યું છે માનવાચક, એને આપણે વિનયવાચક કહેવામાં આવે છે. વિનયવાચક નિપાત થશે આ. તો શું વાત કરી છે કે હે પિતાજી આ કૌતક એટલે નવાય. કૌતક એટલે શું થશે? નવાય. કૌતુક એટલે આશ્ચર્ય અથવા નવાય. કૌતુક એટલે આશ્ચર્ય એટલે નવાય. હે પિતાજી આ નવાય પ્રમાણે એવું દ્રશ્ય છે, તમે જુઓ તો ખરા. હું એક નળને આરોપ હાર દીઠા પંચને પડ્યો વિચાર. હું જેવી હાર જે વરમાળા જે છે હાથમાં લઈને એક નળને બરાબર કે આરોપવા માટે જાઉં છું તા તો સામે 5 નળ છે. હે પિતાજી આ મારો મૂંઝવણ છે. શું એ સત્ય છે કે 5 નળ છે? નૈષદ રાજ્યનો રાજા નળ તો એક જ છે. હે વીર મારા પિતા, આપ મને આ સમસ્યાનું નિરાકરણ લાવી આપો, સમાધાન કરી આપો સમસ્યાનું. અને સાહેબ જોજો કે દીકરી વાલનો દરિયો એમ કહે છે ને કે દીકરી વાલનો દરિયો. વિદ્યાર્થી મિત્રો મારે આપને ખાસ કહેવું છે કે દીકરી વાલનો દરિયો કોનો? તો બાપનો. સાહેબ દીકરી હૃદયનો ટુકડો તો કોનો? એ બાપનો. તેરી લાડકી મેં છોડુંગી ના તેરા સાથ. કેવું અદ્ભુત વર્ણન છે. અને દીકરી વિશે તો જેટલું બોલીએ એટલું. એક બાપની જે આત્મવાંસના જે છે સાહેબ, આ બાપ જે છે, બાપને હૃદય જે છે, હૃદયનો એક માત્ર ટુકડો હોય તો સાહેબ દીકરી છે. અને તમે માર્ક કરજો કે ગમે એટલો બધા પહાડી માણસ હશે, સુરવીર બાપ હશે, હમણાં ગમે એટલો જબરજસ્ત શરીરવાળો બાપ હશે, ગમે એટલો પૈસાદાર ખમતીધર બાપ હશે, પણ સાહેબ દીકરીનો જ્યારે વિદાય થશે લગ્ન અટાણે એ વખતે એની આંખમાં આંસુ આવે ને આવે. સાહેબ એ જે દીકરીનો પ્રત્યેનો જે પ્રેમ છે બાપનો અદ્ભુત વર્ણન કર્યું છે. હા, દીકરો જે છે ને એ દીકરો એ માને વહાલો દીકરો છે. તો કે દીકરી વાલી નથી એવું નહીં કહેતો, પણ
માં જે છે ને દીકરીનો પક્ષ લે ચોક્કસ, અને બાપ જે છે ને દીકરીનો પક્ષ લે. આ મૂંગા મૂંગા લે છે, વાસ્તવિકતા છે. આમ પડદાની પાછળ આમ ચિત્રમાં આવે નહીં કે દીકરીનો પક્ષ લીધો છે, પણ બાપ જે છે એ દીકરીની તમામ પ્રકારની જે સમસ્યા મૂંઝવણો જે છે, મૂંઝવણો સાહેબ એ હળવી કરીને સુલેહ કરવા માટે, સમાધાન કરવા માટે બાપ આગળ આવે છે. એક લોકગીતની અંદર, એક વિદાય ગીતની અંદર બહુ સુંદર વાત કરી છે. બેની બેની તમે કોના થયા, પિયર છોડી સાસરે ચાલ્યા, તમારી માતા રૂવે મંડપની બાર, પિતા રૂવે ઓસરીની ધાર. બાપ છે ભલા માણસ, અને બાપ જે છે સાહેબ એની આંખની અંદર જે જળજળિયા આવે છે, આંબુડા આવે છે. તમે યાદ કરો સાહેબ સગુણાનું પાત્ર, હે રામદેવજી પીર જે છે એને બેન સગુણા, અને એના જે પિતાજી અજમલજી છે એ સગુણાને જે વિદાય આપે છે, અને એ અરસાની અંદર અજમલજી મહારાજને મળવા માટે જે સગુણા જાય છે, માતાજી મીણાદેવી એમ કહે છે કે દીકરી તમારા પિતાશ્રીને મળી આવો, અને એ વખતે પિતાને મળવા જાય છે. અને એ જે વર્ણન જે કવિઓ એ વખતે કરેલું છે એ પણ એક પ્રકારનું આખ્યાન જ છે રામાપીરનું. આ બી આખ્યાન છે, આ દમયંતી સ્વયંવર આખ્યાન છે, અને એ બી આખ્યાન છે. જો આખ્યાન એ વખતે કેવું જબરજસ્ત છે કે આજે 360 ગાવ મારું સાસરું રે, યા મારી કોણ લે હંભાળ, હું દીકરી કહું ને પિતા મારા સાંભળ રે. આજે તમે રે જશો રે વન તપ કરવાની, એ પછી મારે કોનો એ આધાર, આ ભાઈઓ રે વિનાની હું તો ભાંગી પડી, નથી મારે મારી જાય ઓ વીર, દીકરી કહું ને પિતા મારા સાંભળો રે. આયાની દીકરી જે છે દમયંતી જે છે એ દમયંતી પોતાના પિતા જે ભીમક જે છે એ ભીમકનો પ્રશ્ન પૂછે કે હે મારા પિતાજી, મેં એક અચરજ જોયું છે, એક નવાઈ જોઈ છે કે એક નળ છે પણ સામે તમને પાંચ નળ દેખાય છે, તો શું છે હકીકત શું છે એમ. ભીમક કહે આશ્ચર્ય ન હોય નવાઈ નહીં પામતી, તું વિના પંચ ન દેખે કોઈ, તારી વિના 5 નળ કોઈ જોઈ શકતું નથી. દરેક જેટલા બેઠેલા છે સભામાં મંડપ વચ્ચે એને તો એક જ નળ દેખાય છે, પણ તને 5 દેખાય છે, અને 5 નું વર્ણન કરે છે. તમને વિદ્યાર્થી મિત્રો બે વાતનો પ્રશ્ન પૂછાય છે, કેવો કે દમયંતીના પિતાજીએ દમયંતીને કઈ યુક્તિ બતાવી, તેનું શું પરિણામ આવ્યું? હે તો યુક્તિ શું બતાવે છે? જો અદ્ભુત વર્ણન છે. ભીમક રાજા યુક્તિ બતાવે છે, એને રસ્તો બતાવે છે પોતાની દીકરીને. શું? ભીમક કહે આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોઈ, તારી વિના કોઈ જોઈ ન શકે, તને જ 5 નળ દેખાય છે, બાકી એક જ નળ છે એમ. શું વાત કરી છે? શકે દેવતા તા નિરાધાર, નિરાધાર એટલે જેનો કોઈ આધાર નથી, એવા દેવતાઓ કદાચ ત્યાં આવ્યા હોઈ શકે. અને પછી હું કીધું થઈ આવ્યા નળની આકારનું રૂપ, નળનું રૂપ લઈને દેવતાઓ દીકરી ત્યાં આવ્યા છે, એ તને વરવા માટે આવ્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિની શોભા તો જોવા છે, આપણી ભારતીય સંસ્કૃતિની એ સુંદરતા તો જુઓ છે કે ખુદ ભગવાને અહીંયા આવવું પડ્યું છે યાર. હે કે લાવ જો તો દમયંતી કેવી છે. કોઈ કહ્યું ને કે ભલા મનાસ આપણી જે દેવીઓ છે દેવીને ટક્કર મારે એક એવી કન્યા આ પૃથ્વી લોકની અંદર છે સાહેબ. અને આવું નવું કોની સાથે બનેલું સાહેબ યાદ રહે. અદ્ભુત વર્ણન છે. સતી અનસુયા, હે અત્રિ ઋષિ એના પર ધર્મ પત્ની સતી અનસુયા સાહેબ એના સૌભાગ્યને પણ આ જ વસ્તુ બની. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જે છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ એકદમ બ્રાહ્મણનું રૂપ લઈને સાહેબ દમયંતી જોવા આવે છે. અને એ જે વર્ણન કર્યું છે, ખોળા મારે સોઈ ગયો, કોનો વરથાર છે, અદ્ભુત વર્ણન કર્યું.
એ ત્રણેય દેવો બરાબર આવે છે. અને પેલી જે નારી જે છે, નારી જોઈએ વિદ્યાર્થી તો ખાસ યાદ રાખજો કે નારી પોતાનું સત્વ જે છે, પોતાનું તત્વ જે છે, પોતાનું તેજ જે છે, પોતાનું સ્ત્રીત્વ જે છે ક્યારે ગુમાવે નહીં સાહેબ, કોઈ દી ન ગુમાવે. હે એ અનસુયા જે છે એ સતી અનસુયા પાસે ત્રણ દેવો જ્યારે આવે અને અસલ રૂપની અંદર અનસુયા જે છે આમ રામ સમાધિ લગાવે છે અને અસલ રૂપમાં જે જોઈ જાય છે પોતાની સ્ત્રીત્વની શક્તિથી એ ત્રણેય દેવો છે નાના નાના બાળકો બનાવી દે છે. આ આપણી ભારતીય નારી જે છે, ભારતીય સન્નારી જે છે, આ એની ગાથા છે. એ ધરતીના આપણે દીકરા દીકરીઓ છે. એટલે પિતાએ રસ્તો કાઢી આપ્યો. શું કીધું કે હે દીકરી તું ચિંતા ન કરે, એ નળનું રૂપ લઈને 5 જે દેવતાઓ જે છે ને 4 દેવતાઓ છે, 2 નળ છે, 4 દેવતાઓ આવ્યા છે. એ પરીક્ષા નિમિષ અને ચક્ષ યાદ રહે, રસ્તો બતાવ્યો કે એની જે આંખો જે છે એ પલકારો નહીં મારે નિમિષ લાખનો પલકારો, નિમિષ નિમિષ પલકારો, એનો આંખનો પલકારો ચક્ષ એટલે આંખ, એની આંખનો પલકારો પણ થશે નહીં. બીજું શું કહ્યું છે? વિરજ વસ્ત્ર, વિરજ એટલે ચોખ્ખા, વિરજ એટલે સ્વચ્છ, વિરજ એટલે સ્વચ્છ અથવા ચોખ્ખા, ચોખ્ખા એના વસ્ત્ર હશે. બીજું શું કીધું છે? ઉભા અંતરિક્ષ, એ પૃથ્વી પર નહીં છે, પૃથ્વી થોડા ઊંચા હશે, પૃથ્વીથી થોડા ઉપર છે. એટલે સમજવાનું કે દેવતાઓ હશે. વાત સાંભળી ભીમક તણી કન્યા આવી પંચનળ ગણી. પિતાએ રસ્તો બતાવી દીધો કે એ 5 માંથી 4 એવા હશે એના આંખનો પલકારો પણ માર્યો હશે નહીં. બીજું એના વસ્ત્રો એકદમ ચોખ્ખા હશે, કારણ કે પરસેવો નહીં સજે, મહેનત તો કરવા જ નહીં. ડાયરેક્ટ પુષ્પ વિમાનમાં આવ્યા હોય અને નળ રાજા તો મહેનત કરીને આવ્યા હોય. હે તો એકદમ વસ્ત્રો જે છે એકદમ ચોખ્ખા હશે. બીજું પૃથ્વીથી ઉપર હશે, ગોળો નળ છે નીચે હશે સાહેબ. એટલે સમજી લેજે દીકરી કે આ રે તારો નળ રાજીને તું હાર પહેરાઈ દે છે. કઈ સરસ મજાની વાત જ્યારે પિતા ભીમક જ્યારે દમયંતીને કહે છે, દમયંતી સહૃદય સ્વીકારી લે છે અને નળ રાજા જે છે એના ગળામાં હાર પહેરાવી દે છે. આટલો એપિસોડ આપણે રાખીએ છીએ. બીજો એપિસોડ છે એ બીજા તબક્કામાં આપણે લઈશું. હરિઓમ હરિઓમ હરિઓમ.